નિલેશભાઈ, મેડિક્લેમ લેતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? મેડિક્લેમ લેતી વખતે તમારે 7 વસ્તુનું ધ્યાન રાખવું. પહેલી વસ્તુ છે કવરેજ. કવરેજ એટલે તમારી પોલિસી અંદર કઈ કઈ વસ્તુ કવર છે, જેમ કે ઓપીડી, દાખલ થયા પહેલાનો ખર્ચો, પછીનો ખર્ચો, એમ્બ્યુલન્સનો ખર્ચો, આઈસીયુ, આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. બીજી વસ્તુ છે સમ ઇન્શ્યોર્ડ. સમ ઇન્શ્યોર્ડ એટલે તમે જે સિટીમાં રહો છો ત્યાં હોસ્પિટલનો ખર્ચો શું થાય છે તમારા વિસ્તારમાં. 5 થી 10 લાખની પોલિસી જો તો ઇનફ છે, અથવા તો એનાથી વધારે લેવી જોઈએ. ત્રીજી વસ્તુ છે વેઇટિંગ પીરિયડ. બધી તકલીફમાં અલગ અલગ વેઇટિંગ પીરિયડ હોય છે, જેમ કે કોઈને રેગ્યુલર દવા ચાલુ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોઈમાં કઈ કંપનીમાં અમુક કંપની તરત ફ્રોમ ફર્સ્ટ ડે કવર કરતી હોય, બાકીનો વેઇટિંગ પીરિયડ હોય છે. તે બધી વસ્તુ જાણકારી રાખી. ચોથી વસ્તુ છે ક્લેમની પ્રોસેસ. ક્લેમની પ્રોસેસમાં તેની પ્રક્રિયા કેવી સરળ છે કે જટિલ છે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પાંચમી વસ્તુ છે સબ લિમિટ. સબ લિમિટ એટલે કેવું હોય છે કે અમુક સર્જરીમાં લિમિટ હોય છે, જેમ કે કેટરેક્ટ છે તો અમુક કંપની વાઇઝ અલગ પર આંખની કોસ્ટની લિમિટ હોય છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. છઠ્ઠું છે સિનિયર સિટીઝન કવર. ઉંમર વધે તેમ રોગો પણ જોઈ શકાય, પણ કવરેજ અને પ્રીમિયમ બંને સમજી લેવા જોઈએ. સાતમું છે ડિસ્ક્લોઝર. ખાસ કરીને આ પોલિસી લેતી વખતે કોઈ પણ પ્રકારની બીમારી છુપાવી નહીં જોઈએ. કોઈ દવા ચાલુ હોય તો પણ ડિક્લેર કરવું જોઈએ, નહીંતર તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે અથવા તો પોલિસી પણ રિજેક્ટ થઈ શકે. થેન્ક યુ નિલેશભાઈ, આટલી સારી માહિતી અમને. તો મિત્રો, મેડિક્લેમ લેતી વખતે આ 7 વાતનું ખાસ ધ્યાન રાખો. જો આ માહિતી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.